વાહ, શું ગરમા ગરમ તાવડા ઉપર ગાંઠિયા છે ને એ બની રહ્યા છે। સવારના પોરમાં ગાંઠિયા ખાવાનું મન થયું હતું અને સવારમાં તો તમને ખબર છે કે આપણા કોઈના પણ ઘરે ગાંઠિયા બને નહીં, એમાંય આવા ફાફડા અને વણેલા બનાવે તો થઈ જ રહ્યું। એટલે આ સવારના પોરમાં ગાંઠિયાનો નાસ્તો કરવા માટે પહોંચી ગયો હું મારા ઘરની પાસે આવેલી એક ગાંઠિયાની દુકાને, અને ત્યાં જમાજમ તેલ મુકાયેલું હતું ને ધડાધડ વણેલા ગાંઠિયા છે તે બનતા હતા। મારા મોઢામાં તો પાણી આવી ગયા। નીચે મરચાં હતા લીલા લીલા, એ પણ તળાઈ ગયા હતા। એટલે હું સંભારો મરચાં અને ગાંઠિયાની મોજ કેમ માણું ને એના જ વિચારમાં હતો। ચાનું કહી દીધું હતું ઘરે કે ગરમા ગરમ સરસ મજાનો ચા બનાવી દે, જે મસાલાવાળો શિયાળાને અનુરૂપ, અને હું તારા ને મારા અને બધા માટે વણેલા ગાંઠિયા લાવું છું। જો કેવા સુપર સ્પીડથી આ વણેલા ગાંઠિયા બનાવે છે, જોઈને જ મોઢામાં પાણી આવી જાય। જો તમારે પણ ગાંઠિયા ખાવા હોય ને તો પહોંચી જાજો અત્યારે જ, મારા ઘરે નહીં પણ તમારે ત્યાં જ્યાં પણ બનતા હોય ત્યાં। એટલે ગાંઠિયા છે ને એ આપણા બધા જ સૌરાષ્ટ્રવાસીઓની ફેવરિટ વાનગી છે, અને અમદાવાદવાસીઓ તો માત્ર દશેરાએ જ ગાંઠિયા ખાતા હોય છે ને આપણે તો જલસો હોય, કારણ કે આપણે તો બારે માસ ગાંઠિયા ખાવા મળે। અમદાવાદમાં 500-700 રૂપિયાના કિલો મળે ને આપણે અહીંયા તો 350-400ના, એ પણ સિંગતેલની અંદર। કેવા સરસ મજાના ગરમા ગરમ વણેલા ગાંઠિયા, આ હા હા કેવું સરસ મજાનું છે દ્રશ્ય, જાણે કે મોઢામાં પાણી આવી ગયું ને। હવે તો આ ગાંઠિયા એમ થાય કે જલ્દી ખાઈ લઉં। સાથે જલેબી છે, એટલે ફાફડા મારા સૌથી ફેવરિટ છે ને વણેલા જો સાંજે મળી જાય તો જમાવટ થઈ જાય। પણ સવારના પરમાં વણેલા અને ફાફડા બે મેં લઈ લીધા છે, અને આ વણેલાનો ઘાણો છે ને નીકળી ગયો છે। તો ચાલો મિત્રો ગાંઠિયા ખાવા મોજમાં।